નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. પેટા ચૂંટણીનું મહાજંગ. કડી અને વિસાવદર બેઠક પેટા ચૂંટણીનું ઘમાસાન સર્જાશે. ભાજપ, કોંગ્રેસ અને આપ ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર થવાની છે. ત્રણેય પાર્ટી જીતના દાવા કરી રહી છે. વિસાવદર વિધાનસભા બેઠકની વાત કરીએ, તેનો રાજકીય ઇતિહાસ પણ ઘણો રસપ્રદ છે, ઉતાર ચઢાવથી ભરેલો રહ્યો છે. આ બેઠક ઉપર પણ ઘણી રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારોએ વિવિધ સમયે પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે. તો બીજી તરફ આપ જેણે પહેલેથી જ ગોપાલ ઇટાલિયાને જે પોતાના ઉમેદવાર જાહેર કર્યા, ત્યારબાદ ભાજપે કિરીટ પટેલ, કોંગ્રેસે નીતિન રાણપરિયાને મેદાને ઉતારવાનો નિર્ણય કર્યો. કડી બેઠકની વાત કરીએ તો ભાજપે રાજેન્દ્ર ચાવડાને કડીના જંગમાં ઉતાર્યા છે, જે ઘણા વર્ષોથી પક્ષ સાથે જોડાયેલા છે. તો સામે કોંગ્રેસે કડી બેઠક પર પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને મેદાને ઉતાર્યા છે, જેમણે 2012માં હિતુ કનોડિયાને હરાવ્યા હતા. ત્યારબાદ 2017માં હારનો સામનો પણ કર્યો હતો. ત્યારે આ બંને બેઠકોને લઈને શું છે રાજકીય સમીકરણો, ચર્ચા કરીશું સીધો સંવાદમાં. તો આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ જોડાયા છે. નિલેશભાઈ સોલંકી ભાજપ નેતા છે, પરાગભાઈ પંચાલ કોંગ્રેસ નેતા છે અને પ્રદ્યુમનસિંહ સરવૈયા રાજકીય વિશ્લેષક છે. આપ તમામનું સ્વાગત છે. સૌપ્રથમ પ્રદ્યુમનસિંહજી, આપને પ્રશ્ન કરવા માંગીશ. કડી અને વિસાવદર બેઠક રાજકીય સમીકરણો કઈ રીતે પહેલા તો જોઈ રહ્યા છો, અને આ બંને બેઠકો ભાજપ અને કોંગ્રેસ આ બંને પક્ષો માટે ખાસ કેમ મહત્વપૂર્ણ બની રહેશે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ? જી, જોઈએ તો બંને સીટમાં જે રીતે ઉમેદવારો ડિક્લેર થયા છે, ખાસ કરીને વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા અને હમણાં છેલ્લે કડીમાં પણ જે રીતે રમેશ ચાવડાને ઉમેદવારી તરીકે કોંગ્રેસે ડિક્લેર કર્યા, એટલે મધ્ય સત્રની ચૂંટણી છે, પેટા ચૂંટણી છે, છતાં એ ચૂંટણી રસપ્રદ રહેશે એવું ચોક્કસ દેખાય છે. અને આ વખતે આપણે પહેલી વખત એવું જોવા મળશે કે ચૂંટણી સત્તાધારી પક્ષના કાર્યો થકી કે મોદીજીના નામ થકી કે રાજ્ય સરકારના નામ થકી નહીં ચૂંટાય, પરંતુ જે તે વિસ્તારોના સ્થાનિક જ્ઞાતિના આગેવાનો છે, સ્થાનિક જે પ્રશ્નો છે, માત્ર સ્થાનિક લોકોના સહકારથી, કાર્યકરોથી જ આ ચૂંટણી બંને લડાશે. અને એનાથી આગળ કહીએ તો સત્તાધારી પક્ષ તો સામ દામ દંડ ભેદ અને દાટી જેને કહીએ આપણે, એ પણ હવે કદાચ આખરી શસ્ત્ર અજમાવવું પડે તો પણ અજમાવશે. જે રીતે વિસાવદરની વાત કરી તો માનનીય મુખ્યમંત્રી શ્રી આજે ફોર્મ ભરવામાં હાજર રહ્યા અને જે જવાબદારી જયેશભાઈને સોંપી છે, જયેશભાઈ રાદડિયાને, અને ઉમેદવારી જે કિરીટભાઈ પટેલને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે, એ બધા જ સમીકરણો જોઈએ તો બીજેપી કોઈ પણ સંજોગોમાં રિઝલ્ટ પોતાની તરફે લાવવાના મૂડમાં છે. પછી એને કોઈ પણ રીતે એને જે કઈ લડવાની પદ્ધતિ આવે એ લડવી પડે તો પણ લડવી. એ રીતે જે રીતે કિરીટભાઈને જે પસંદ કર્યા છે, કિરીટ પટેલને, આર્થિક રીતે તો સદ્ધર છે, પરંતુ એક જેને કહેવાય ને કે રાજકીય રીતે, રાજકારણી રીતે પણ સંપૂર્ણ રીતે સક્ષમ છે. અને વિસાવદરની વાત કરીએ તો 2007માં લાસ્ટ બીજેપીની સીટ આવી હતી, ત્યાર પછીની જે 4 ચૂંટણી છે, અલગ અલગ પેટા ચૂંટણી સહિતની, બીજેપી જીતી નથી. જ્યાં 50%થી વધુ, 50% જેટલા વોટર્સ પાટીદારો છે, છતાં પણ બીજેપી જીતી શકી નથી. અને કડીની વાત કરીએ તો બંને જીત્યા છે. છેલ્લા 2002 પછી કોંગ્રેસ પણ 2 વખત જીતી છે અને અત્યારના ઉમેદવાર જે છે એ પણ એક વખત હિતુ કનોડિયાને જે રીતે હરાવીને આવેલા છે, એકવાર જીત્યા છે 2012માં. એટલે એ રીતે પણ બંને સીટો રસપ્રદ રહેશે અને કોઈ પણ સંજોગોમાં સત્તાધારી પક્ષ પોતે આ સીટો જાળવી રાખે અથવા તો એક કડીની જાળવી રાખે અને વિસાવદરની સીટ પોતે મેળવે એવી એમનો એક ટાર્ગેટ હશે. અને ખાસ કરીને ગોપાલ ઇટાલિયાને જે રીતે ગોપાલ ઇટાલિયાનું આપણે જોયું છે, એમનું રાજકીય આખી જે બળબોલા નેતા તરીકે, આક્રમક નીડર નેતા, હવે એ કોઈ પણ સંજોગોમાં વિધાનસભામાં ન આવે અને જો આવશે તો એ વિરોધ પક્ષની જે ઘટતી આવાજ છે
એ પૂર્ણ કરશે. એટલે સત્તાધારી પક્ષનો એકમાત્ર ટાર્ગેટ હોય કે કોઈ પણ રીતે ગોપાલ ઇટાલિયા જીતીને વિધાનસભામાં ન આવે. ભૂતકાળમાં પણ એ સુરતમાંથી પણ એ સફળ નથી થયા, વિધાનસભાના ચૂંટણીમાં હારી ગયા હતા. એ જ ફરીવાર રિપીટ થાય એવું સત્તાધારી પક્ષનું ઈચ્છા હોય, પરંતુ ફાઇટ પૂરેપૂરી રહેશે એવું ચોક્કસ દેખાય છે આજે. નિલેશભાઈ, રાજકીય ઇતિહાસ ઉપર પાછલા કેટલાક વર્ષો ઉપર જે નજર કરીએ, ખરેખર ભાજપ માટે આ પ્રતિષ્ઠાની લડાઈ છે. ખરાખરી તકલીફ પડશે. ભાજપની તૈયારીઓ કયા પ્રકારે છે? ગુજરાતમાં કુંજભાઈ સ્થિર સરકાર અને ખૂબ જ દૂરંદેશી જે વિકાસ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જે કર્યો છે, નરેન્દ્રભાઈ આપણા મુખ્યમંત્રી હતા ને આજે પ્રધાનમંત્રી છે, એમના માર્ગદર્શનમાં જે રીતે ગામે ગામે રસ્તાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરસીસી રોડ, વીજળી, લાઇટ, પાણી, ગટર, આ બધાનું જે ખેડૂતોને પાણી આપવાનું હોય, પીવાનું પાણી હોય, ઘરની બહાર શૌચાલય હોય, આ બધા જ વિકાસના કામો ગુજરાતમાં જે 30 વર્ષથી ઉપર શાસન થશે, કદાચ હવે 32 વર્ષના લોકોએ આશીર્વાદ આપ્યા છે, એમને એમ નથી આપ્યા. બાય ઇલેક્શન આપણે કરીએ તો કડી જે વિધાનસભા જે આરક્ષણ સીટ છે કે જેમાં કરશનભાઈ સોલંકી આપણી વચ્ચે નથી રહ્યા, એ સીટ એમને જે કરેલા કામો ખૂબ જ લો પ્રોફાઇલ રહેલા છે અને એમને જે રીતે માત્ર ને માત્ર સેવાના કામો કર્યા છે, ત્યાં જે કડીમાં જે મહેસાણા જિલ્લાની ખૂબ મજબૂત સીટ કહી શકાય છે કે ત્યાં જે કામો કરેલા છે ને કુંજભાઈ, એ કામો ઉપર અમે વોટ માગવાના છીએ. વિસાવદર કેશુબાપા આપણા સ્વર્ગીય જે પૂર્વ મુખ્યમંત્રી હતા એમની સીટ છે. વિસાવદરમાં અંતરિયાળ જે કહેવાય કે જુનાગઢ જિલ્લાનો એક બેઠક છે. ત્યાં ખેડૂતો માટે, સિંચાઈ માટે સૌરાષ્ટ્રમાંથી જે નર્મદા યોજના, જે રસ્તાઓનું કામ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જે ભાર મૂકવામાં આવ્યો, ભલે અમે 2012થી ત્યાં જીત્યા નથી, પણ છતાંય સરકારે ખૂણે ખૂણે જે કામ કરેલા છે, અંબાજીથી ઉમરગામ સુધી, ભલે અમે કોઈ સીટ હાર્યા હોય કે જીત્યા હોય, સરકારનું કામ મુખ્યમંત્રી શ્રી બધાના હોય છે, કોઈ એક સરકારના નથી હોતા. આપણા પ્રદ્યુમનભાઈ, મને શરૂઆતમાં એવું લાગ્યું કે કદાચ કોઈ ત્રીજા પક્ષના વ્યક્તિ બેઠા હોય, પછી લાગ્યું કે વિશ્લેષક છે એટલે ચલો આપણે એમને ફ્રી આપીએ કે ભાઈ એ બોલી શકે છે, પણ કોઈ એક પાર્ટીની બાજુ બોલતા હોય એવું લાગ્યું. પણ છતાંય હું આપણે કહું છું કે વિસાવદર હોય કે કડી હોય, ઐતિહાસિક સીટ જે 2022માં 156 આપી, જે ગુજરાતમાં આખા ભારતમાં સૌથી વધારે, અને અત્યારે હાલ 161 સીટ ઉપર અમારા વિધાનસભામાં ધારાસભ્ય બેઠા જ છે. 2 સીટો અમે જીતીશું, અમને પૂર્ણ વિશ્વાસ છે. તો 2 સીટો વધશે ને તો 62 અને 63 સીટો થશે. હવે આપ જુઓ કે 156 સીટ કુંજભાઈ આપી હોય જનતાએ, ગુજરાતની જનતાએ મુખ્યમંત્રીશ્રીના, અને જે કામો કરેલા હોય, તો તમે જુઓ કે તમને ક્યાંય કોઈ જગ્યાએ કોઈ શંકા લાગે છે કે એક સીટ પણ અમે ક્યાંય ઓછી કરવા દઈએ? વિપક્ષ, કોઈ ત્રીજો પક્ષ, હું માનું છું કોંગ્રેસ પણ ઘણી મહેનત કરતા, ત્રીજો પક્ષ તમને ઇતિહાસ ગવા છે, રાજકારણમાં હંમેશા ભૂતકાળની બહુ સ્ટડી કરવામાં આવે છે, એ લોકોની ડિપોઝિટ જપ્ત થયેલી છે. તો મને નથી ખબર પડતી કે ભાઈ આ ત્રીજો પક્ષ, ચલો વાંધો નહીં, સ્વતંત્ર છે, લોકશાહી છે, લડી શકે છે, પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારની વાત આવે ત્યારે કોઈની જોડે કોમ્પિટિશન નહીં. અમે માત્ર અમારા રિપોર્ટ કાર્ડ લઈને અમે ગયેલા છીએ. જે રીતે નરેન્દ્રભાઈનું જે વિઝન છે કે અંતરિયાળ ગામો સુધી એક આદર્શ ગામડાનું જે ચિહ્ન છે એ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યું, તો એ જ રીતે આ બંને વિધાનસભામાં આજે જે અમારા ઉમેદવાર છે, કડીમાં રાજેન્દ્રભાઈ ચાવડા છે અને કિરીટભાઈ પટેલ છે, આ બંને જે ફોર્મ ભર્યા, એ તમે જુઓ કે રેલી કેટલી બહુ વિશાળ રહી, અને એ ઉત્સાહ કાર્યકર્તાનો દેખાઈ આવે છે કે વોટિંગના દિવસે પણ માત્ર મતદાન પેટીમાંથી કમળ જ નીકળવાના છે. પૂર્ણ વિશ્વાસ છે કુંજભાઈ. પરાગભાઈ, કોંગ્રેસની પણ તૈયારી છે, કોંગ્રેસે પણ કમબેક માટે પાછલા કેટલાક દિવસોથી જોયું, પક્ષમાં જે પ્રકારની તૈયારીઓ, આ ચૂંટણીને લઈને પણ એ પ્રકારનો ઉત્સાહ આજે જોવા મળ્યો છે. આ સાથે ઘણા એવા આપના પક્ષના નેતાઓના પણ નિવેદન સામે આવ્યા, હજુ પણ ક્યાંક એ વાંધા વચકા, એ મુદ્દો પણ ક્યાંક સાંકળીએ. શું આ ચૂંટણીને રિલેટેડ કોઈ એવો ફેર પડશે ખાસે
સાથે ઉમેદવારોની પસંદગીને લઈને એક બીજો એક મુદ્દો ગઠબંધન નથી આ વખતે પક્ષમાં. શું અન્ય પક્ષ ક્યાંક નુકસાન પહોંચાડશે? આપના દિગ્ગજ નેતાઓ છે આપના પક્ષના, તે પણ જણાવી ચૂક્યા છે આડકતરી રીતે એ નુકસાન પહોંચી રહ્યું છે. ભાજપની બી ટીમ ગણાવી ચૂક્યા છે. શું પરિસ્થિતિ છે? વિપક્ષની કયા પ્રકારની, કોંગ્રેસની કયા પ્રકારની તૈયારી? કુંજભાઈ, આપણે આનું સીધું એનાલિસિસ કરીશું. પ્રદ્યુમનસિંહભાઈએ જે વાત કરી એ વાતના અનુસંધાનમાં આપણે આગળ વાત કરીશું કે વિસાવદર હોય કે કડીની આ સીટ હોય એ પરંપરાગત રીતે ભારતીય જનતા પાર્ટીની સીટ રહી નથી. હા, એ વાત સાચી છે કે ભાઈ કરશનભાઈ સોલંકી એ 22 અને 17માં જીત્યા અને છેલ્લે હમણાં પણ એ ધારાસભ્ય રહેલા. રમેશભાઈ ચાવડા પણ 2012માં જીતેલા. બાજુમાં કલોલ વિધાનસભા આવે છે. કલોલ વિધાનસભામાં બળદેવજી ઠાકોર બે ટર્મ ધારાસભ્ય રહ્યા અને બંને વિધાનસભાની અંદર વિકાસના કાર્યો કે બીજા કોઈ પણ કાર્ય જે અમારા મિત્રએ ઘણા એ કામ નથી લાગતા. અહીંયા સોશિયલ એન્જિનિયરિંગ સૌથી વધારે કામ લાગે છે. હવે આપણે સોશિયલ એન્જિનિયરિંગની જો વાત કરીએ તો આપણે કડી વિધાનસભાની વાત કરીએ તો લગભગ 26 જેટલી જ્ઞાતિઓની અંદર જે મતદાતાઓ જે છે 2,80,000 જેટલા મતદાતાઓ વહેંચાયેલા છે. એમાં સૌથી વધારે જો મતો હોય તો ઠાકોર જ્ઞાતિના છે, પછી રાવલ જ્ઞાતિના 10,647, મુસ્લિમ 9,849, રબારી 8,518, આવી રીતે બધા સેગ્રીગેટ થયેલા છે મતો. એટલા માટે જ જ્ઞાનીબેન ઠાકોરને પણ ત્યાં મૂકેલા છે, બળદેવજી ત્યાં છે, બીજા દિગ્ગજ નેતાઓ પણ કોંગ્રેસના ત્યાં છે અને પોતાની રીતે પૂરજોશ લગાવી રહ્યા છે. એટલે કડી વિધાનસભા માટે અમે લોકો ખૂબ જ આશાવાદ છીએ, એમાં કોઈ બેમત નથી. હવે વાત કરીએ આપણે ધારો કે વિસાવદરની, તો વિસાવદરની આપણે જેમ વાત કરી કે ઓરિજિનલ સીટ આપણે કેશુબાપાની હતી, કેશુબાપા ત્યાંથી જીતેલા. પછી કેશુબાપા મુખ્યમંત્રી હતા, મુખ્યમંત્રીમાંથી ગયા અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીનો કઈ પ્રકારનો એમની જોડે વ્યવહાર હતો આપણને સૌને યાદ છે. હર્ષદ રીબડિયા 2 વખત ચૂંટાયા ત્યાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી, પછી એમણે પક્ષ પલટો કર્યો અને ત્યારબાદ અત્યારે છેલ્લા ઇલેક્શનમાં જે આમ આદમી પાર્ટી ભૂપેન્દ્ર ભાયાણી ત્યાં ચૂંટાયેલા. એટલે 2012થી ત્યાંની પ્રજા એન કેન પ્રકારે ભારતીય જનતા પાર્ટીને નકારે, જે વસ્તુ હકીકત છે. એટલા માટે જ કદાચ આ વખતે ભારતીય જનતા પાર્ટી એડી ચોટીનું બળ લગાવવા માટે સામ દામ અને દંડભેદની નીતિ અખત્યાર કરીને સીટ જીતવા માટે પ્રયત્ન કર્યો હશે. અહીંયા મુખ્ય વસ્તુ જે છે આમ આદમી પાર્ટી, ગોપાલ ઇટાલિયા જે ઊભા રહ્યા છે. હવે આમ આદમી પાર્ટીનું કેવું છે કે જેમ આપણે 2022ના છેલ્લા ઇલેક્શનમાં જોયેલું કે એક હવા ઊભી કરવામાં આવેલી આમ આદમી પાર્ટી તરફથી. દરેક જગ્યાએ સંવાદો, જનસંવાદો થતા હતા. દિલ્હીમાં કયા પ્રકારનું એમનું કાર્યવાહી છે અને દિલ્હીમાં ખરેખર એ મોલ્લા ક્લિનિક હોય કે મફત સ્કૂલ હોય, મફત શિક્ષણ હોય કે મફત ઇલેક્ટ્રિસિટી હોય, પાછળથી બધાને ખબર પડી કે આમાંથી મોટાભાગની વસ્તુઓ તો ખોટી છે અને મોટા ભાગે આ પાર્ટી જો વોટ તોડી રહી છે તે તો કોંગ્રેસના તોડી રહી છે. એટલે પ્રજા પણ જાગૃત બની ગઈ છે આ વખતે. અને આમ આદમી પાર્ટી જોડે ઇન્ડિયા ગઠબંધનની અંદર ગઠબંધન ફક્ત લોકસભા પૂરતું હતું. ત્યારબાદ અમે ચોખવટ કરેલી કે આમ આદમી પાર્ટી જોડે કોઈ પણ સ્ટેટના ઇલેક્શનમાં ક્યાંય પણ ગઠબંધન અમારું રહેશે નહીં. અને આમ તો ગુજરાતનો ઇતિહાસ છે કે ગુજરાતીઓ કદી છેતરાયા નથી. છેલ્લા ઇલેક્શનમાં કઈ રીતે એવા છેતરાઈ ગયા ખ્યાલ નહીં. આ વખતે એમને પૂર્ણ વિશ્વાસ છે કે ભાઈ જો ટક્કર રહેશે તો ભાજપ અને કોંગ્રેસની વચ્ચે રહેશે. એ જોતા મને એવું લાગે છે કે કડીની સીટ એક વખત ફરી કોંગ્રેસના પલ્લામાં આવશે. રમેશભાઈ ચાવડા ખૂબ જ સરળ માણસ છે અને જે રીતે મેં વાત કરી સોશિયલ એન્જિનિયરિંગ કઈ રીતે જ્ઞાતિ મતદારો, ઠાકોર મતદારો ને બીજા મતદારો છે એને એની ઉપર જે આજુબાજુની સીટમાંથી કોંગ્રેસનું પ્રભુત્વ જે જોતા મને એવું લાગે છે કે કડીની સીટ તો 100% જીતી શકાય એવી છે. વાત હવે વિસાવદરની સીટની છે તો વિસાવદરની સીટની અંદર કઈ રીતે વોટરો પોતાનો કરવટ બદલે છે એ તો વોટિંગના દિવસે ચાલુ છે. પ્રદ્યુમનસિંહજી, વિસાવદર બેઠકની
જો ખાસ વાત કરીએ આટલા સમયથી બીજેપીનું એવું જે જોઈએ એ પ્રકારનું વર્ચસ્વ નથી રહ્યું વિસ્તારમાં. ત્યાંના પ્રશ્નો અલગ હશે, મુદ્દા અલગ હશે. અત્યારે હાલની પરિસ્થિતિની વાત કરીએ, ત્રણેય પક્ષના ઉમેદવારો છે જે નામ એક જ જ્ઞાતિ સાથેના પટેલ સમાજનું, ત્યાં એવું જે પ્રભુત્વ છે તે જોવા મળે છે. શું લાગે છે ભાજપ કોંગ્રેસ આપમાં કોણ એકબીજાનો ખેલ બગાડી રહ્યું છે અને તેમાં સૌથી વધારે નુકસાન કયા પક્ષને થશે અને સૌથી વધારે ફાયદો કયા પક્ષને થશે આમાં? વિસાવદરના જોઈએ આપણે જ્ઞાતિ સમીકરણો જોઈએ તો 50% જેવા પાટીદાર વોટર્સ છે. જે પાટીદાર વોટર્સ બીજેપીના પરંપરાગત વોટર્સ રહ્યા છે. છતાંય આપણે જોયું છે છેલ્લા 2007માં બીજેપીની સીટ આવી છે, ત્યાર પછી 2012 પછી નથી આવી છે, અન્ય 4 ચૂંટણીઓ થઈ. એટલે એના પાછળના પણ ઘણા કારણો છે. આપણે એમ પણ કહી શકીએ કે વિસાવદરની મતદાર જે છે એ ખમીરવંતો છે, જે કદાચ સત્તાથી વિશેષ સત્યની હારે રહેવાની એની તાસીર છે એવું દેખાય છે. કેમ કે આપણે જોઈએ કે ભાઈ આપણે કડીના ઉમેદવાર કરશનભાઈનું તો અવસાન થયું, એના લીધે અત્યારની આ ફેર ચૂંટણી આવી છે. પરંતુ વિસાવદરની માટે જે ચૂંટણી આવી ઉપરાપરી 2 વખત, એ તો લોકશાહીનું વસ્ત્રાહરણ ખુલ્લેઆમ થયું છે. એના લીધે જે અત્યારે વિસાવદરની ચૂંટણી આવી છે, એટલે એને આપણે કઈ રીતે બિરદાવવું. હમણાં જ મિત્રએ, આપણે બીજેપીના મિત્રએ કીધું, પ્રવક્તાશ્રીએ, કે એક તરફી વાત કરીએ છીએ. પરંતુ હવે જે આ મધ્ય સત્ર ચૂંટણી આવી છે વિસાવદરમાં ઉપર પરાણે જે રીતે બેસાડી દેવામાં આવી છે, એને તો આપણે બિરદાવી ન શકીએ. એ એક ચોક્કસ કહીએ કે લોકશાહીનું એક હનન થયું છે. એટલે એ તો અલગ વાત છે, એ તો પરિણામ કે છે. પરંતુ એક સૌથી મોટી એક મહત્વની વાત છે કે ગઠબંધન નથી થયું, એ બીજેપીને સૌથી મોટો ફાયદો થશે. જે રીતે કોંગ્રેસના ઉમેદવાર અત્યારે વિસાવદરમાં લડશે, એટલે કોંગ્રેસની જ ભાષામાં કહી તો એ લગ્નના ઘોડા તરીકે સાબિત થશે. એ રેસના ઘોડા સાબિત નહીં થાય અને એનો સીધો ફાયદો બીજેપીને થશે. એવું જ ક્યાંક થોડું ઘણું કડીના જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે એ પણ કોંગ્રેસને નુકસાન કરશે. એટલે બીજેપીને બંને સીટમાં એક મોટો ફાયદો રહેશે, એનાથી એક મોટી આશા બંધાશે સીટની એની ફેવરમાં. બાકી તો શાસનમાં પોતે છે, એટલે શાસનની અનેક વ્યવસ્થાઓ એની ફેવરમાં હોય, એટલે એને ઉપયોગી થઈ શકે. પરંતુ વિસાવદરના પણ અનેક પ્રશ્નો છે, ઇકો ઝોનના છે. હમણાં જ ગોપાલ ઇટાલીએ વહેલો પ્રચાર ચાલુ કર્યો હતો, એટલે સહકારી ક્ષેત્રના અનેક કૌભાંડો એને બહાર પાડ્યા છે. ખેડૂતોની અનેક પ્રશ્નો છે, ત્યાંના ફોરેસ્ટના પ્રશ્નો છે. જોકે પ્રશ્ન તો ઘણા છે, પરંતુ એક્શન લેવાતા નથી. આપણે જોયું છે મનરેગાના કૌભાંડ જોયા, બચ્ચુ ખવડના, કે પછી ગેરકાયદેસર શસ્ત્રોના જોયા, પ્રધાનશ્રીના પુત્ર એમાં ઇન્વોલ્વ હોય, એના કોઈ પરિણામ નથી આવતા. માત્ર જે મોટી વાતો હોય છે વિકાસની, એ જ થાય છે, અને એ જ આપણે સાંભળવાની પણ રહે છે અને સ્વીકારવાની પણ રહે છે. એટલે નિલેશ, મુદ્દા ઘણા છે, નક્કી કરશે ઘણી બાબતમાં. નિલેશભાઈ, આ એક મુદ્દો છે, ઘણા એવા મુદ્દાઓ છે. શું બીજેપીનું ફોકસ વિસાવદર ઉપર, કેમ કે જ્ઞાતિ આધારિત પણ જોવા જઈએ, માઇક્રો પ્લાનિંગ નો ડાઉટ થઈ રહ્યું છે આપના પક્ષ તરફ, પરંતુ ઘણા એવા મુદ્દાઓ છે વણ ઉકાયેલા છે હજી ત્યાં એવા, તેને લઈને પણ ક્યાંક વિપક્ષે પણ ઘણીવાર ઉઠાવ્યા છે ત્યાં મુદ્દા. આમ આદમી પાર્ટી તરફથી પણ ઘણા એવા મુદ્દાઓને લઈને એ પ્રચાર થઈ રહ્યો છે, એ માહોલ બનાવવામાં આવી રહ્યો છે. કુંજભાઈ, 2022માં આ બંને પાર્ટીએ ભાઈ કર્યું હતું, ગઠબંધન કર્યું હતું. આપણે જોયું હતું કે જ્યારે બીજા સ્ટેટમાં અલગ લડ્યા હતા ને એમાં હતું કે ગુજરાતમાં ગઠબંધનવાળી પાર્ટી. હવે એમાં એવું થયું કે બેયના કહેવાય ને કે બંને ઘરે પહોંચી ગયા, કોઈનો મેળ પડ્યો નહીં. આપણે 2022નું એક મૂલ્યાંકન જોઈએ તો એમાં ભૂપતભાઈ ભાયાણી આ પાર્ટીમાંથી લડ્યા હતા કે જેમના મળ્યા હતા 66,000 વોટ મળ્યા હતા. બીજી પાર્ટી જે ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવાર હર્ષદ રીબડિયા હતા કે જેમને 52,136 મત મળ્યા હતા, કે જે 34% વોટ શેરિંગ હતું. બરાબર. કોંગ્રેસના કરશનભાઈ વાળદોરિયા હતા કે જેમને મળ્યા હતા 28,262, જે 18% વોટ શેરિંગ ગણી શકાય. તમે જુઓ કે કોંગ્રેસ
કઈ રીતે લડશે, શું લડશે એમનો વિષય છે, પણ જનતાએ જે વોટ આપ્યા છે, અમે તો ત્યાં સેકન્ડ લીડ કરી હતી. તો અમારા માટે અમારા કાર્યકર્તાઓ જ્યારથી અમારા ઉમેદવાર આવ્યા અને પહેલાં જે કામ અમારા વિકાસના કરેલા છે એ વિકાસના કામોથી અમે લોકો સુધી, જન સુધી સંપર્ક કરીને અમે વોટ ભારતીય જનતા પાર્ટીને પડે એ રીતે અમે અમારી આખી વ્યૂહરચના છે, અમારી આખું માઇક્રો પ્લાનિંગ છે. એટલે અમારે 52,000થી જે ડબલ ફિગર કરવાની છે એ અમને કોઈ તકલીફ નહીં પડે, કારણ કે અમે ઇલેક્શન જીતવા માટે નહીં પણ સત્તા સેવા માટે અમે ઉપયોગ કરીએ છીએ. અને એટલા જ માટે સેવા માટે 162 જે 156 આવી હતી અને હવે 163 સીટ થશે. એટલે જે રીતે વિકાસની રાજનીતિ, ભાઈ કીધું વાત સાચી છે કે વિકાસ કર્યો છે તો બોલવાના જ છીએ અમે. એમને 2-3 પ્રશ્ન કર્યા કે ભ્રષ્ટાચારનો છે, તો આજે સમગ્ર ભારતમાં, સમગ્ર ગુજરાતમાં જગજાહેર છે કે નરેન્દ્રભાઈનો અભિગમ છે કે ભ્રષ્ટાચાર નાબૂદ કરવું, અને એનું પગલું આજે ગુજરાત અગ્રેસર જોઈ રહી છે કે એમાં કોઈ પણનો દીકરો હોય, આજે સરકાર કોઈ પણ, આજે સરકાર અમારી હશે, કોઈ અમારા અધિકારીઓ હશે, એ સહેજ પણ કોઈના દબાવમાં આવ્યા વગર એની પર તપાસ થશે. એનું ઉત્તમ ઉદાહરણ અત્યારે આપણે મીડિયામાં જોઈ રહ્યા છીએ. બરાબર. બીજી વસ્તુ કે જે કેસોની વાત થાય છે, કેસોમાં સરકાર એક્શન લઈ રહી છે, તપાસ કરી રહી છે, ત્યારે તમે બોલી શકો છો, ત્યારે તે હેડલાઇન બને છે. તો એનો મતલબ એવો થયો કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર એકદમ સ્વચ્છ છે કે કોઈ પણ જનતાનો ભ્રષ્ટાચાર પકડાય છે કે જનતાના 1 રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર થયેલો હોય છે ને કુંજભાઈ, તો એટલા માટે આ જે 32 વર્ષનાથી વધારે શાસનમાં કેમ લોકોએ આશીર્વાદ આપ્યા છે? કારણ કે અમે તો અમારા જ નેતાઓના, અમારા જ અધિકારીઓના ભ્રષ્ટાચારના કંઈ પણ અમને સબૂત મળે છે તો આ સરકાર એક્શન લે છે. કોની તાકાત છે? હિમાચલમાં કોંગ્રેસ કરી બતાવે, કેરળમાં કરી બતાવે. એટલા જ માટે કે નરેન્દ્રભાઈ ઉપર 1 રૂપિયાનો પણ કોઈ દાગ લગાવી શકે નહીં, લગાવી શકે, કારણ કે એમને માત્ર સેવા માટે, જે આજે ભારતની 4થી ઇકોનોમી બની ગઈ છે, કઈ રીતે બની હશે? એમ તો નહીં બની હોય ને. બધા જ ફોર્મેટ, બધા જ પેરામીટર્સ થયા હશે. આજે ઓપરેશન સિંદૂર કર્યું, આજે એક વ્યક્તિને, ભારતના એક વ્યક્તિને આજે અભિમાન છે, સ્વાભિમાન આવ્યું છે કે ભાઈ આજે આ પ્રધાનમંત્રી છે કે એક્શન એક ઈંટનો જવાબ પથ્થરથી આપે છે. તો આજે એ રસ્તો નાના ગામડામાંથી નીકળે છે કે જ્યારે એ છેવાડાના ઘર સુધી પાકા આરસીસી ના રોડ હોય, ઘરની બહાર શૌચાલય હોય, એ પાણી પહોંચ્યું હોય, વીજળી પહોંચી હોય, ત્યારે એ ગામડા જે વિકાસ છે એ મેટ્રો સિટી સુધી જાય ને મેટ્રોનો જે વિકાસ છે સમગ્ર ભારતની ઇકોનોમીને એ વિકાસ આપે છે, એને એક બૂસ્ટર ડોઝ આપે છે. એટલા જ માટે આ 2 સીટ અમે જીતીને બતાવીશું ને ફરીથી આપણે જ્યારે કાઉન્ટિંગ કરીશું ત્યારે આપ મને આમંત્રિત કરજો. બીજેપીને કોન્ફિડન્સ હોવો પણ જોઈએ બંને પક્ષોમાં. પરાગભાઈ, કોન્ફિડન્સની એક વાત આવે, તૈયારી છે નો ડાઉટ, કોંગ્રેસનું પણ એ સંમેલન થયું હતું ત્યારથી એ પ્રકાર આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે પક્ષમાં, પરંતુ શું ફરી એકવાર પાછળ પણ જોયું, દિલ્હીમાં પણ ક્યાંક આમ આદમી પાર્ટીએ ઘણું એવું પક્ષને નુકસાન પહોંચાડ્યું, આ વખતે પણ શું આ પ્રકારની પરિસ્થિતિ છે? એ નુકસાનને પહોંચી વળવાનો કોઈ એવો બેકઅપ પ્લાન કોંગ્રેસ તરફથી, કોંગ્રેસનું શું એ રીતની રણનીતિ છે? હા, એટલે કુંજભાઈ કેવું છે કે આમ આદમી પાર્ટી, અત્યારે આમ આદમી પાર્ટીનું વજૂદ શું છે? એક એવી પાર્ટી કે જે પાર્ટી પોતાના કાર્યો, પોતાની સિદ્ધિઓ એ ફક્ત દિલ્હી ઉપર ગણાવતી હતી કે અમે દિલ્હીમાં આમ કર્યું, તેમ કર્યું, ઢેકણું કર્યું, ફલાણું કર્યું. આજે દિલ્હીમાં એ નથી. હવે રહી રહીને લોકો એવું વાત કરવા માંડ્યા છે કે દિલ્હી જે પણ આજે છે એ તો શીલા દીક્ષિતના કારણે હતું. આ લોકોએ તો આવીને ખાલી ઉપર નામ લખી રાખ્યું. એટલે એ તો હકીકત છે કે આટલા વર્ષ કોંગ્રેસે આ દેશ ઉપર રાજ કર્યું અને કોંગ્રેસે જે સંસ્થાઓ, સ્વાયત્ત સંસ્થાઓ સ્થાપી, એ સ્વાયત્ત સંસ્થાઓના વિકાસના રૂએ આજે આ દેશ વિકાસ કરી રહ્યો છે. આપણે ઓપરેશન સિંદૂરની જ વાત કરીએ તો તમે આજે જે પણ હથિયારો વાપર્યા પાકિસ્તાન વિરુદ્ધમાં, તો એ કેવી રીતે બને? એ DRDO બનાવડાય, એ બારકે બનાવડાય, એ હાલે બનાવડાય, એ ADA બનાવડાય. આ બધી જ સંસ્થાઓ એ કોંગ્રેસના સમયમાં આવી. તમે જે બ્રહ્મોસ મિસાઇલની વાત કરો છો, એનું ડેવલપમેન્ટ કોંગ્રેસે કર્યું રશિયા જોડે, ઓનિક્સ અને બ્રહ્મોસ ત્યાંને કોર્પોરેશન જોડે. ચાલો આપણે મુદ્દા ઉપર આવી જઈએ પરાગભાઈ. નુકસાન બધી વસ્તુ ઉપર તમે 100 લેશો તો પછી એવું નથી કહેતા કે 300. ભાઈ સાંભળો ને,
ને 370 તમે કરી અમે નહીં કહીએ. આપણે મુદ્દા ઉપર તમે રહીએ. બોલશો તો પરાગભાઈ, નીચે પાસ. ભાઈ, હું હું વચ્ચે નુકસાનની વાત છે. બોલું. પક્ષને નુકસાન પહોંચી રહ્યું છે. વચ્ચે નહીં બોલવાનું. કે શ્રેય લો છો તો બધો બંને લો. બધે. શ્રેય ભારતના ભાગલા પડે એનો શ્રેય લો. હા, ભારતની સાંભળી. ઇકોનોમી ખાડી ગઈ એનો શ્રેય લો. તો ભારતીય ભ્રષ્ટાચાર જે જનતા તમે શરૂઆત કરી એનો નિલેશભાઈ શ્રેય લો. સાંભળી લઈએ પરાગભાઈ. બોર્ડિંગો એવા છે કે કોંગ્રેસના બધું શીર્ષ નેતૃત્વ જામીન ઉપર છે એનો શ્રેય લો. નિલેશભાઈ સાંભળી લઈએ. નહીં, તમે બધો શ્રેય લેવા માંગો છો તો જનતા કેમ નથી વોટ આપતી? તમારો નેતાજી રાજકારણ કેમ નથી વોટ આપતી? કેમ તમારું વર્ચસ્વ ડગમગી ઉઠ્યું છે? કેમ લુપ્ત થઈ ગઈ છે? તમે જો ભારત દેશનો જન્મ કરાયો નિલેશભાઈ, હોય, સાંભળી લે ભારત દેશનો આ તો એવું થયું કે કોંગ્રેસ આવીને આ લોકો જીવતા થઈ ગયા. અરે તમે જે મને એક 5 નેતાના નામ આપે કે શહીદ થયા હોય. નિલેશભાઈ સાંભળી લઈએ. પરાગભાઈને સાંભળી લઈએ. પરાગભાઈ મુદ્દા ઉપર વાત પૂર્ણ કરો. એક નેતાનું નામ આપે શહીદ થયા હોય નિલેશભાઈ, આઝાદીમાં. આ તો એવું થયું કે ભાઈ જ્યારે આઝાદી આવી તો કોંગ્રેસે જ અપાઈ. અરે ભાઈ એની પાછળ કેટલાય સંગઠન હતા, કેટલાય લોકોએ આહુતિ આપી. નિલેશભાઈ, આપણે મુદ્દાથી ભટકી રહ્યા. નિલેશભાઈ, આપણે રાષ્ટ્રીય કુરબાની આપી. નિલેશભાઈ. જાસૂસી કરતા તમે પરાગભાઈ આપ મુદ્દા ઉપર વાત પૂર્ણ કરો. નિલેશભાઈ અટકાવું આપને પ્લીઝ. આમની પાર્ટી અંગ્રેજોની છે. નિલેશભાઈ આપ આપણે મુદ્દા ઉપર સાંભળીએ ને તેમનો મત. પૂછો એમનો. કોંગ્રેસનો અધ્યક્ષ કોણ છે પૂછો. નિલેશભાઈ આપને અટકાવો. નિલેશભાઈ પ્લીઝ. એમની વાત પૂર્ણ કરો. પરાગભાઈ. અમારી પોતાની પાર્ટી છે. નિલેશભાઈ. અરે બે વાર જન્મથી થઈ હતી. નિલેશભાઈ, કઈ રીતે થઈ હોય? નિલેશભાઈ આપણે વાત સાંભળીએ પરાગભાઈ. વીર સાવરકર વીર નામ આપણે મુદ્દો ભટકી રહ્યા છે. આ બંનેને અટકાવું છું. આ બંનેને ઇન્દિરા ગાંધીએ અટકાવું વીર છું. નામ આપ્યું હોય તો આ એક્સેપ્ટ કરી બતાવે. આ બંનેને અટકાવું છું. છેલ્લો પ્રશ્ન પ્રદ્યુમનસિંહજી, આપને શું લાગે છે આ જ મુદ્દા ફરીવાર, પરંતુ શું કોંગ્રેસને નુકસાન આ પહોંચાડી રહ્યું છે? ભાજપ માટે પણ શું એવો માઇનસ પોઈન્ટ બન્યો રહેશે? શું આ રેસમાં કયો પક્ષ આગળ છે? શું આપનું અંગત મંતવ્ય આ મામલે જણાવશો? ગઠબંધન બંને આમ આદમી અને કોંગ્રેસને નથી થયું એ બીજેપીને ફાયદો કરાવશે ક્યાંક ને ક્યાંક, એ પણ પાક્કું છે. અને અત્યારે જે રીતે વાત કરતા હતા બંને મિત્રો, તો દેશના પ્રજાના જનમાનસમાં અનેક એવા મૌન પ્રશ્નો છે સત્તાની સામે, કે એમાં ખેડૂતો, યુવાનો કે નાના ઉદ્યોગકારો કે મધ્યમ વર્ગો અને સનાતનીઓ, આ બધાને દરેકને સરકારની સામે અનેક પ્રશ્નો છે. એક કડવી વાસ્તવિકતા છે. પછી કોઈ પણ એનકેન પ્રકાર એને દબાવવામાં સત્તાધારી પક્ષ સફળ થતું હોય, પરંતુ કેટલો સમય સફળ થશે એ હજી તો આવનારો સમય કહે છે. જી જી. અને વાત કરીએ તો કડીની જે જ્ઞાતિ સમીકરણો છે, જો કોંગ્રેસ એમાં સંગઠિત થાય, જે કોંગ્રેસની સૌથી મોટી નબળાઈ છે, પોતે સંગઠિત નથી, એ જો સંગઠિત થાય તો ત્યાં પણ જે ઠાકોર અને દલિતના અને રબારી સમાજના અમુક જે વોટિંગ છે એના 20%, 20% જે એ જો એક પેલામાં આવે તો ચોક્કસથી ફાઇટ પણ આપી શકે એમ છે. એટલે કાંઈ પણ પોસિબલ છે હજી. એટલે આપણી સરળતાથી આ ચૂંટણી દેખાય છે એવી નથી. આવનારા સમયમાં કોંગ્રેસે પણ બહુ, બીજેપીએ અનેક મોટા એવા ખેલ પાડવા પડશે તો કદાચ એને મોટી સફળતા મળશે. અન્યથા તો એના માટે સફળતા પણ દૂર રહેશે. જી જી. સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીશું. પ્રદ્યુમનસિંહજી, પરાગભાઈ અને નિલેશભાઈ, આપ તમામ ચર્ચામાં જોડાયા અને અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર. તો વિસાવદર અને કડી બેઠકને લઈ રાજકીય સમીકરણોની વાત છે. ખરાખરીનો જંગ ચોક્કસથી બની રહેશે, કેમ કે મતદારના મગજમાં શું છે, તેનું મૂડ કેવો છે, શું મુદ્દાઓ છે, તે વોટિંગના દિવસે ખબર પડશે, પરિણામના દિવસે, કે મતદાર કોને ફોલ્યો છે, કયા મુદ્દાઓને લઈ કયા પક્ષને ફાયદો પહોંચ્યો છે, તે જોવું બની રહેશે. અત્યારે આ ચર્ચામાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.